મિત્રો આપણે રેક્ટ સંકુલની મુલાકાત તો લીધી અને જોયું દરેક ઝીણવટપૂર્વક વસ્તુની તપાસ પણ કરી, પણ જે રેકની અંદર અત્યારે અભ્યાસ કરે છે એવા મિત્રોને મળીશું, એમને પૂછીશું એમનો રેકનો અનુભવ. આપણી સાથે રેકની અંદર અભ્યાસ કરતા અલગ અલગ લોકો છે. સર્વપ્રથમ આપણે ત્રણેય ભાઈઓને વિનંતી કરીશું કે પોતાનો પરિચય આપે. મારું નામ સુરેશ માત્રાભાઈ છે. હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવ્યો છું. મારું નામ જયદીપ શાહરભાઈ, મારું વતન વિસોડ, જિલ્લો મહેસાણા. હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા તૈયારી કરવા આવ્યો છું રેકની. મારું નામ રબારી સાગરભાઈ જામાભાઈ છે, ગામ નાણી, વતન બનાસકાંઠા. હું અહીં તૈયારી કરવા માટે આવ્યો છું. 7-8 મહિના થયા છે. મિત્રો, ઘણા બધા મિત્રો અહીં તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરની અંદરથી, ઉત્તર ગુજરાતના ગામડાઓમાંથી, બનાસકાંઠા અને કચ્છમાંથી પણ આવે છે. તો સર્વપ્રથમ તો પહેલાં તો અહીં રેક્ટ બન્યું છે ને કાર્યરત છે, એ કઈ રીતે ખબર પડે? તો આ જે રેક્ટ છે અહીંયા રેક્ટમાં અભ્યાસ કરવા માટે આવી શકાય એવી તમને કઈ રીતે જાણ થઈ? સૌપ્રથમ સમાજના વિવિધ સોશિયલ મીડિયાના જે પણ ગ્રુપો હોય છે એમાં રેક દ્વારા જે શૈક્ષણિક ગ્રુપો ચલાવવામાં જે આવે છે એના થ્રુ એમાં રજિસ્ટ્રેશનની લિંક નાખવામાં આવે છે. રેક વિશેની માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષા વિશેની માહિતી નાખી અને અહીંયા તૈયારી કરવા આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઉપરાંત સમાજના વિવિધ વિસ્તારોની અંદર જે માર્ગદર્શન સેમિનાર હોય છે એની અંદર પણ રેક વિશે જણાવવામાં આવે છે અને એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે વિદ્યાર્થીઓની. એમાંથી જે પણ સિલેક્ટ થાય એને અહીંયા એડમિશન આપવામાં આવે છે. ઓકે, એટલે આપણે જોયું કે રેક્ટ વિશેની માહિતી અમને સોશિયલ મીડિયામાંથી મળે છે અને ત્યારબાદ અહીં એક્ઝામ લેવા માટે એક્ઝામ શેની લેવામાં આવે છે અહીંયા લોકોની? અહીં એડમિશન લેવા માટે કોઈ એક્ઝામ છે? એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. જનરલ બધા વિષયોને આવરી લેતા વિષયોનું એક પ્રશ્નપત્ર બનાવવામાં આવે છે જેમાં ક્લાસ 3 થી લઈ અને ક્લાસ 1-2 સુધીનું કવર થઈ જતું હોય એવું મોટું લમસમ બધી વસ્તુનું કવરેજ કરી અને એક પ્રશ્નપત્ર કાઢવામાં આવે છે અને એમાંથી જેને સારા માર્ક હોય, જે પ્રમાણે સંસ્થામાં જગ્યા હોય એ પ્રમાણેની વેકેન્સી કાઢી અને એમાંથી એટલા લોકોને સિલેક્ટ કરી અને એડમિશન આપવામાં આવે છે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થાય અને જગ્યા કરતાં વધારે લોકો આવે એટલે એક પદ્ધતિ કે ભાઈ આટલા 1000 લોકો આવે છે અને 500 લેવાના છે, તો જે 500 રેન્કમાં આવશે એમને સંસ્થામાં એડમિશન આપવામાં આવશે. કારણ કે સંખ્યાની પણ મર્યાદા તો હોય. સંખ્યાની મર્યાદા હોય અને જે 500 લોકો સિલેક્ટ થઈ આવી ગયા તો ત્યારબાદ એમને અહીં રહેવા જમવાની શું સુવિધા છે? સૌપ્રથમ તો જેટલા વ્યક્તિઓ પાસ થયા છે એમના માટે એક ફોર્મ ભરવાનું આવે છે. એમાં તેમના તમામ ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવે છે. ઉપરાંત એક રૂમમાં 4 વિદ્યાર્થીઓની જગ્યા અહીંયા બહુ સરસ રીતે કરવામાં આવે છે. કોઈના ભીડભાડ ના થાય એવી રીતે મસ્ત એક રૂમમાં 4 જણની જગ્યાઓ કરવામાં આવે છે. ઉપરાંત સંસ્થાની જે સ્વચ્છતાનો વિષય એ બહુ ખૂબ સરસ છે, વિદ્યાર્થીને ખૂબ ફાયદાકારક, અને જે લાઇબ્રેરીની સુવિધા એ બહુ સરસ વાતાવરણ પૂરું પાડે છે. ત્યારબાદ આપણે અહીં ભેગા તો ખાસ ભણવા માટે થઈએ છીએ. જમવાનું મળી રહે છે, રહેવાનું મળી રહે છે, બરાબર છે. જમવાનું પણ 2 ટાઈમનું અને બધું જ વ્યવસ્થા પૂરી છે જમવા માટે, બરાબર. પણ જે ભણવા માટે ભેગા થાય છે તો ભણવાની શું વ્યવસ્થા છે, અહીંયા વાંચનની શું સુવિધા છે અને કયા ફેકલ્ટીઓ આવે છે અને કયા વિષયો પર વાંચન મળી રહે છે? સૌપ્રથમ તો અહીંયા વિદ્યાર્થીઓ વાઇઝ અલગ અલગ સેશન, ધારો કે જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે અલગ 3 લાઇબ્રેરી છે, ક્લાસ 3ના વિદ્યાર્થીઓ માટે અલગ 2 લાઇબ્રેરી છે, અને ટેકનિકલ વિષય જે અલગ અલગ છૂટક ભરતીઓ આવતી હોય છે એમના માટે અલગ લાઇબ્રેરી છે. ઉપરાંત અમદાવાદ ગાંધીનગરથી જે અપડાઉન કરે એમના માટે પણ અલગ લાઇબ્રેરીની સુવિધા છે. આ સાથે સાથે અહીંયા પ્રથમ માળે અમારા એક બુક સ્ટોર પણ છે જેમાં વિવિધ નવતર જે બુક્સ આવતી હોય એનું તમામ અપડેટેશન સંસ્થા મૂકતી હોય છે. જે વિદ્યાર્થીઓને બુક્સ લેવી હોય તો એ અહીંયા અમારા બુક સ્ટોરમાંથી પરચેસ કરી શકે છે. આના સિવાય દર અઠવાડિયે અહીંયા મૂક ટેસ્ટ લેવામાં આવે છે, જે મૂક એકદમ ક્વોલિટીવાળી હોય છે, જે આવનારી અમારી તમામ ભરતીઓમાં અમને ખૂબ ઉપયોગી થાય છે અને દરેક વિદ્યાર્થીઓને બહુ ફાયદાકારક નીવડે. અહીં અમે જોયું ઉપર ગયા હતા ત્યારે કે ભાઈ અમુકમાં સ્માર્ટ પ્રોજેક્ટર મૂકેલા છે, તો એ પ્રોજેક્ટર ઉપર શું અલગ ફેકલ્ટીઓના ગ્રુપના વિડીયો પણ બતાવવામાં આવે છે? હા, અહીંયા જે જીપીએસસીના વિદ્યાર્થી હાલની વાત કરીએ તો અત્યારે માર્ચ 2026ના હિસાબે અહીંયા જીપીએસસીની બેચ ચાલુ છે, જેમાં પ્રાજસ્વ એકેડમી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા વિવિધ ફેકલ્ટીઓ દ્વારા ક્લાસ લેવામાં આવે, જે આવનારી સીસી અને જીપીએસસીને ધ્યાનમાં રાખી દરેક વિદ્યાર્થીઓના કવર કરે. જી, આપણે જોયું કે ભણવાની સુવિધા છે, જમવાની સુવિધા છે, રહેવાની સુવિધા છે, સાથે અહીં આવતા હશે એમનો કંઈક ગોલ હશે, એમના કોઈ લક્ષ્ય છે, તો આ પણ અહીં આવ્યા છે, તો એવા કયા લક્ષ્ય સાથે આવ્યા છો કે અહીંથી આપણે શું લઈને જવું છે?
હું અહીં જીપીએસસી બેચમાં સિલેક્ટ થયેલો છું, બરાબર. અને ક્લાસ 3 જીપીએસસી એની બધી તૈયારી અહીં કરાવવામાં આવે છે. પ્રાજેશો એકેડમી અમારું ક્લાસનું મેનેજમેન્ટ કરે છે. અત્યારે પોલીસની ભરતી ચાલે છે, તો એના માટે ગ્રાઉન્ડની સુવિધા પણ પૂરી પાડેલ છે. એટલે ગ્રાઉન્ડનું પ્રેક્ટિકલ પણ હું પાસ છું. તો હાલ એની ભેગી તૈયારી ચાલુ છે અને ગોલ તો જીપીએસસી 1-2નો છે. એ આ સાથે જે આપણને ભાઈઓએ વાત કરી એમના પણ પૂછી જો કે તમે શું લક્ષ્ય સાથે અહીં આવ્યા છો? મારો મેન ગોલ તો પીએસઆઈ છે, પણ એની સાથે સાથે આવનારી જે સીસીની ભરતી છે એના માટે પણ હું તૈયારી કરું છું અત્યારે. તો તમે પણ આ સિમિલર ગોલ સાથે જ આવ્યા છો કે તમારો પણ ગોલ કઈ અલગ છે? હાલ નજીકના ભવિષ્યમાં સીસીની ભરતી ટૂંક સમયમાં એની પરીક્ષા યોજવાની શક્યતા છે, એટલે હાલ પૂરતા અમે સીસી ગ્રુપ એબીની તૈયારી કરીએ. જી મિત્રો, એટલે ખાસ જે તૈયારી કરતા હોય છે ને એમાં એવું હોય છે કે એમનો ગોલ તો હોય જ કે આ વસ્તુ માટે પર્ટિક્યુલર તૈયારી કરીએ છીએ, પણ નજીકમાં એના નજીકની કોઈ હોદ્દાવાળી પરીક્ષા આવતી હોય તો તેમાં પણ એ પરીક્ષાને આપી અને પાસ થવાની ભાવના સાથે એમાં પણ મહેનત કરતા હોય છે. આપણે જે 3 ભાઈઓને પૂછ્યું સિવાય ઉપર 400 ભાઈઓ બીજા છે જે આ રીતની તૈયારી કરી રહ્યા છે, અને આપણે આશા રાખીએ કે ભાઈઓ અને બહેનો આ બધી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને સમાજનું નામ ઉજ્જવળ કરે. આવી જ આશા સાથે ફરી મળીશું.